નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 122 ગાથા સુધી સ્વાધ્યાય થયો છે. હવે 122 થી આગળ સ્વાધ્યાય લઈએ. 118 ગાથા સુધીમાં મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું અને શિષ્યને હવે મોક્ષનો ઉપાય છે એ સંબંધીની શંકા દૂર થઈ. એટલે એણે જે પ્રાપ્ત કર્યું એ શબ્દોમાં વર્ણવી રહ્યો છે. એટલે અહીંયા ગાથા 119 થી 127 સુધી 9 ગાથાની અંદર શિષ્યના પ્રતિભાવ દ્વારા કૃપાળુદેવ આપણને મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવી રહ્યા છે કે જેને સમ્યક દર્શન થાય છે, જેને બોધ બીજની પ્રાપ્તિ થાય છે, એની કેવી દશા હોય છે. તો આપણે 122 સુધી આ દશાનો વિચાર કર્યો છે. હવે આગળ 123 ગાથાથી લઈએ. વચનામૃતમાં અહીંયા 123મી ગાથા. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એના અર્થમાં અહીંયા વચનામૃતમાં કહે છે કે આત્માનું શુદ્ધ પદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે. પૂર્ણ શુદ્ધ પદ એટલે મોક્ષ અને એને પામવાનો માર્ગ એ મોક્ષ માર્ગ. શ્રી સદગુરુએ કૃપા કરીને નિર્ગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો છે. આગળ 124મી ગાથામાં કહે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શિષ્ય પોતાનો ભાવ વ્યક્ત કરે છે. પોતાને આ માર્ગની પ્રાપ્તિ થઈ છે એટલે જે ગુરુ પ્રત્યેનો ભાવ છે એ પ્રગટ કરતા કહે છે કે અહો અહો કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષીએ યુક્ત સદગુરુ આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો છે. અહીંયા 4 વખત અહો અહો છે. તેમાં જે બીજી લીટીમાં અહો અહો છે એ દ્વારા આશ્ચર્ય દર્શાવવામાં આવ્યું છે. તો કહે છે કે હે કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ સદગુરુ આપ પ્રભુએ આ પામર જીવ પર
આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો છે. અને પછી 125મી ગાથામાં કહે છે કે શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો, વર્તું ચરણાધીન. શિષ્યને એમ થાય છે કે પ્રભુના ચરણમાં હું શું ધરું, પ્રભુના ચરણ આગળ હું શું ધરું. સદગુરુ તો પરમ નિષ્કામ છે, એક નિષ્કામ કરુણાથી માત્ર દેશના દાતા છે. કોઈ ઈચ્છા નથી અને માત્ર ઉપદેશ આપ્યો છે, એવી એમની કરુણા છે. પણ શિષ્ય ધર્મે શિષ્યને એમ થાય છે કે હું એવા સદગુરુના ચરણમાં કાંઈક ધરું. તો એ કહે છે કે પણ હું શું ધરું. જે જગતમાં પદાર્થ છે તે સૌ આત્માની અપેક્ષાએ તો નિર્મૂલ્ય છે. આત્માની અપેક્ષાએ એનું કાંઈ મૂલ્ય નથી. અને આપે તો મને આત્મા આપી દીધો, તો પછી આપની પાસે તો એવી કોઈ ચીજ ધરવા લાયક રહેતી જ નથી કે જેના કાંઈ મૂલ્ય હોય. એ સૌ આત્માની અપેક્ષાએ આ જગતની બધી વસ્તુઓ એ તો મૂલ્ય વિનાની છે. તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણ સમીપે હું બીજું શું ધરું. એક પ્રભુના ચરણને આધીન વર્તું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. આ શિષ્યના ભાવ છે. તો આપણે આ ગાથા 123, 124 અને 125 એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 380 ઉપર 122મી ગાથાનો વિસ્તાર પૂરો થતા ગુરુદેવ કહે છે કે શિષ્ય સર્વજ્ઞ વિતરાગ ભગવાનનો કહેલો મોક્ષ માર્ગ સમજ્યો, એવા મોક્ષ માર્ગને એને જાણ્યો એટલે એને પ્રમોદ છે. અને એનો પ્રમોદ એ વ્યક્ત કરે છે અને કહે છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગંત. શિષ્યના ભાવ જુઓ શું કહે છે. સદગુરુ પ્રત્યે શિષ્ય કહે છે કે આત્માની પૂર્ણ શુદ્ધતા એટલે તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા. આત્માની પૂર્ણ શુદ્ધતા એટલે તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા. એવી દશા સહિત યથાર્થ સ્વરૂપ આપે ટૂંકમાં સાર રૂપે સમજાવ્યું. તે સ્વરૂપની સમજણ, પ્રતીતિ અને તેનું સાધન. તે સ્વરૂપની સમજણ, તે સ્વરૂપની પ્રતીતિ અને તે સ્વરૂપને પ્રગટ કરવાનું સાધન, એ ત્રણેય અભેદરૂપ આત્મા જ છે. એ આત્માથી કાંઈ જુદા નથી. સમજણ, આત્માની સમજણ એટલે આત્માનું જ્ઞાન, આત્માની પ્રતીતિ એનો અનુભવ અને એવી પ્રતીતિનું સાધન, એ ત્રણેય આત્મામાં જ છે. એ આત્માથી કાંઈ જુદા નથી. એ અભેદરૂપ આત્મા જ છે. આત્મા આનંદ ઘન શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે. તેમાં પુણ્ય પાપ રાગ મળ મેલ આદિની ક્રિયા નથી. મિથ્યા અભિપ્રાય રહિત આત્માની પૂર્ણ કૃત્ય મોક્ષ સ્વભાવની પ્રતીતિ શ્રદ્ધા, તેનું નામ સમ્યક દર્શન છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવની મુક્ત સ્વભાવની પ્રતીતિ શ્રદ્ધા, તેનું નામ સમ્યક દર્શન છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન, સમસ્ત જગતના બધા જ પરદ્રવ્યથી ભિન્ન, સ્વાધીન, પવિત્ર, નાયક આખો આત્મા, તેનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, તેની શ્રદ્ધા એ સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શન,
અને તે જ્ઞાનમાં ટકી રહેવું, ઠરવું, એકાગ્ર થવું, તે સમ્યક ચારિત્ર. એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નિશ્ચયથી એ આત્માને વિશે જ છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા જ એ પ્રગટ થાય છે. અને એનું નામ વ્રત, પચખાણ, આત્મધર્મ, સંવર, પ્રતિક્રમણ એ છે. એ વિના બીજો કોઈ ધર્મ નથી. એ સિવાય બાકી બીજા ચારિત્ર છે તે બાહ્ય ચારિત્ર, એ પર છે અને એને કારણે તો શુભભાવને લીધે કર્મનો બંધ થાય છે, એટલે એ તો બંધ ભાવ છે. આગળ કહે છે કે શુદ્ધતાની શ્રદ્ધા, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એની શ્રદ્ધા, શુદ્ધતાનું જ્ઞાન, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને વર્તન એ જ મોક્ષ માર્ગ છે. એટલે કે એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા, એમ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર છે. આવો નિર્ગ્રંથ સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલો માર્ગ છે. હે ગુરુદેવ, આપે આ માર્ગ સંક્ષેપમાં સમજાયો, છતાંય કાંઈ પણ ગોગવ્યા વિના સમજાયો છે. આ સિવાય તીર્થંકર વિતરાગનો બીજો માર્ગ નથી. વિતરાગની આજ્ઞાના નામે જે કોઈ જ્ઞાન સિવાય બીજું કહે તો એ શુભ ભાવ હોય તો પણ એ કર્મ ભાવ છે, એ બંધ ભાવ છે, એ અજ્ઞાન ભાવ છે. એ વિતરાગતાનો માર્ગ નથી. એ વિતરાગ પરમેશ્વરે પ્રરૂપેલો માર્ગ નથી. ત્રણેય કાળે અનંત જ્ઞાનીનો એક જ મત છે. ત્રણેય કાળે, ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં પણ એમ અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. એક જ મત રહેવાનો છે, એક જ મત છે. મોક્ષ માર્ગ એક જ હોય. જુદા જુદા પ્રકારે મોક્ષ માર્ગ હોય નહીં. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ આ જ મોક્ષ માર્ગ હતો. શાંતિનાથ ભગવાનના વખતમાં પણ એ જ મોક્ષ માર્ગ હતો. મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ એ જ મોક્ષ માર્ગ રહ્યો. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. દરેક ક્ષેત્રને વિશે મોક્ષ માર્ગની વાત કરીએ તો આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. ઉમાસ્વાતીજી ભગવાને કહ્યું ને, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. ને એમ જ છે. આગળ અહીંયા 381માં પાના ઉપર 6ઠ્ઠી લીટીમાં કહે છે કે વિભાવ માન્યતારૂપ ભૂલ દશાને ટાળીને શુભ અશુભ રહિત શુદ્ધ ભાવમાં ટકી રહેવું એ જ મોક્ષ માર્ગ છે. વિભાવ માન્યતારૂપ ભૂલની દશા એ અનાદિથી ચાલી આવતી હતી, એને ટાળીને શુભ અશુભ રહિત શુદ્ધ ભાવમાં ટકી રહેવું એ જ મોક્ષ માર્ગ છે. આત્માની સાચી પ્રતીત થઈ છતાં શુદ્ધતામાં સ્થિરપણે, એકાગ્રપણે ટકી ન રહેવાય એ જુદી વાત છે. પણ શ્રદ્ધા તો બરાબર છે. આત્માની પ્રતીતિ પણ થઈ એટલે શ્રદ્ધા પણ બરાબર છે. પણ હજી શુદ્ધતામાં સ્થિરપણે, એકાગ્રપણે ટકી ન રહેવાય એ જુદી વાત છે. એ એના પુરુષાર્થની નબળાઈ છે, એટલી ચારિત્રની નબળાઈ છે. પણ એમ છે છતાં પણ એને શ્રદ્ધા સંબંધી કાંઈ દોષ નથી, એના અભિપ્રાયમાં કાંઈ ભૂલ નથી, એટલે દર્શન સંબંધી દોષ નથી. શ્રદ્ધા, અભિપ્રાય એ તો સમ્યક છે. જેમ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું એ જ પ્રમાણે એને પોતાના નિજ સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન થયા છે. પણ એમાં એક ટકી નથી રહેતો, એ એના પુરુષાર્થની નબળાઈ છે, એ ચારિત્રની નિર્બળતા છે. છતાંય એની શ્રદ્ધા, એનો અભિપ્રાય એમાં કાંઈ દોષ નથી. એના
અભિપ્રાયમાં તો નિશંકતા વર્તે છે, કોઈ શંકા નથી. શુભ અને અશુભ ભાવ બેઉ અશુદ્ધ અવ્યવસાય છે, અથવા તો એ બેઉ અધ્યવસાય છે, અશુદ્ધ અધ્યવસાય છે. શુભ અને અશુભ એ બંને ભાવ બંધનું કારણ છે, માટે એ તો કર્મ ભાવ છે, એ મોક્ષનો માર્ગ હોય નહીં. એટલે શ્રદ્ધા તો બરાબર જ છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા અને એવું જ્ઞાન થયું છે, તો હવે એમાં તો કઈ ભૂલ આવતી નથી. અભિપ્રાય પણ એમ જ રહે છે, પણ હજી પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે. ચારિત્રને વિશે કેટલી નબળાઈ વર્તે છે, એટલે સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાનની દશામાં છે, તો એને અવિરતી સમ્યક દ્રષ્ટિ કયો છે. અને પછી પાંચમા ગુણસ્થાનની દશામાં છે તો દેશવીરતી સમ્યક દ્રષ્ટિ કયો છે. અને પછી એ સાતમા ગુણસ્થાનની દશામાં છે, સાતમે છઠ્ઠે છે, તો વીરતી છે. તો એ દશા જે છે, ચોથું, પાંચમું અને સાતમું, છઠ્ઠું, આ બધી જે દશા છે એ તો દશા અંતરંગ દશા છે. અને એવી અંતરંગ દશા છે એ વખતે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે બાહ્યમાં એ જ પ્રકારે એને ચારિત્ર હોય. બાહ્યમાં એ પ્રકારે એને ચારિત્ર હોય. ચોથા ગુણસ્થાનની દશા છે અને જો એ મુનિ દશા ગ્રહણ કરે તો કઈ સાતમું ગુણસ્થાન આવી જાય એમ બનતું નથી. અંતરંગ દશા ચોથા ગુણસ્થાનની રહે અને બાહ્યમાં છઠ્ઠા ગુણસ્થાન જેવી દશા હોય. પણ એને સાતમા ગુણસ્થાનની દશા તો અંતરંગ પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવી પડે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા કરે છે ત્યારે સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ થાય છે. અને પછી એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન છે એમ કહેવાય છે. એટલે બાહ્ય આચાર વિચાર દ્વારા ગુણસ્થાન નક્કી નથી થતા, પણ અંતરંગ દશા દ્વારા ગુણસ્થાન તો નક્કી થાય છે. એટલે આ શુભ ભાવ અને અશુભ ભાવ એ તો બંધ ભાવ છે, એ તો કર્મ ભાવ છે, એ તો ધર્મ ભાવ પણ નથી. અને એને તો સ્વરૂપનો અનુભવ થયો છે તો એનો અભિપ્રાય તો બરાબર જ છે. ભલે એને ચારિત્રમાં હજી નિર્બળતા હોય તો પણ એને દર્શન સંબંધી કોઈ દોષ નથી. અષ્ટપાઉડમાં દર્શન પાઉડમાં ત્રીજી ચોથી ગાથામાં આ વિશે મુકુંદાચાર્ય ભગવાને જે ગાથા લખી છે બહુ અદભુત ગાથા છે કે જે દર્શનથી ભ્રષ્ટ છે તે તો મુકાશે. દર્શનથી ભ્રષ્ટ છે, જે ચારિત્રથી ભ્રષ્ટ છે તે તો મુકાશે, પણ જે દર્શનથી ભ્રષ્ટ છે તે નહીં મુકાય. જે દર્શનથી ભ્રષ્ટ છે તે નહીં મુકાય એટલે તે મુક્તિને નહીં પામે. એટલે કે જેની શ્રદ્ધામાં ભૂલ છે એ મુક્તિ નહીં પામે. જેની શ્રદ્ધામાં જ ભૂલ છે એ મુક્તિ નહીં પામે. એટલે ચારિત્રથી ભ્રષ્ટ છે એ તો દર્શન એટલે કે અભિપ્રાય શ્રદ્ધા બરાબર હોવાને કારણે એ સમ્યક ચારિત્રને જરૂરથી પ્રગટ કરશે. ચારિત્રની નિર્બળતાને એ દૂર કરશે. પણ જેની શ્રદ્ધામાં જ ભૂલ છે, દર્શન ભ્રષ્ટા, એ નહીં મુકાય, એ મુક્તિને નહીં રહે. એવી બે ગાથાઓ છે, ત્રીજી અને ચોથી ગાથા છે અષ્ટપાઉડમાં દર્શન પાઉડની અંદર. એ વાત અહીંયા લીધી છે કે આ જીવને સમ્યક દર્શન થયું છે તો એને હવે દર્શન સંબંધી દોષ નથી. અભિપ્રાયમાં તો નિશંકતા વર્તે છે. અને આ જ મહત્વની વાત છે. પછી ચારિત્રની દશા તો એ પ્રગટ કરશે જ. અને એવી સાચી શ્રદ્ધા વિનાના કોઈ પણ શુભ ભાવ છે એ કાંઈ ચારિત્ર થતા નથી, એ તો બંધ ભાવ છે. માત્ર શુભ ભાવ છે અને શ્રદ્ધામાં જ ભૂલ છે, અભિપ્રાયમાં ભૂલ છે, તો એવો શુભ ભાવ છે એ તો બંધનું કારણ છે, એ તો કર્મ ભાવ છે. એ વાત અહીંયા એક સાથે ગુરુદેવે સમજાવી દીધી છે. આગળ આ જ પેરેગ્રાફમાં 16મી લીટીમાં કહે છે કે જેણે સત્સમાગમ વડે સદગુરુના ઉપદેશથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને અસંગ અબંધ એકરૂપ જ્ઞાતાપણે સ્વીકાર્યો
તેણે સત સ્વરૂપ દેવગુરુ ધર્મનો સ્વીકાર કર્યો છે. સાચા દેવગુરુ ધર્મનો સ્વીકાર, એની સાચી શ્રદ્ધા, એને આપણે વ્યવહાર સમ્યક દર્શન કહીએ છીએ. તો એવું વ્યવહાર સમ્યક દર્શન કોને હોય? જેને નિશ્ચય સમ્યક દર્શન હોય એને એવું વ્યવહાર સમ્યક દર્શન હોય છે. એટલે અહીંયા નિશ્ચય સમ્યક દર્શન વાળાને શું છે એ વાતને વર્ણન કરી અને આ વાત લીધી છે. એ છે કે જેણે સત સમાગમ વડે સદગુરુના ઉપદેશથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને અસંગ અબંધ એકરૂપ જ્ઞાતાપણે સ્વીકાર્યો. એટલે જેની સમ્યક શ્રદ્ધા થઈ, જેને સંકિત થયું છે, તેને પછી સત સ્વરૂપ દેવ ગુરુ અને ધર્મનો સ્વીકાર કર્યો છે એમ કહેવાય. અને પોતાના સ્વરૂપમાં જે ગયો જ નથી, સ્વરૂપનો જેણે અનુભવ કર્યો જ નથી, સ્વરૂપને જે જાણતો જ નથી, એની દેવગુરુ અને ધર્મ પ્રત્યેની ગમે તેવી શુભ ભાવના હોય તો એ માત્ર શુભ ભાવ છે, એને વ્યવહાર સંકિતનો આરોપ અપાતો નથી. નિશ્ચય સંકિત છે તો જ વ્યવહાર સંકિત છે. અહીંયા આગળ પણ કહે છે કે આત્મા સ્વાધીન શુદ્ધ છે તેનો પણ સ્વીકાર થયો છે, એને આ દેવગુરુ ધર્મનો સ્વીકાર છે. કે પૂર્ણ શુદ્ધ આત્માને અસંગ અબંધ એકરૂપ જ્ઞાતાપણે સ્વીકાર્યો, તેણે સતરૂપ દેવગુરુ ધર્મનો સ્વીકાર કર્યો છે. અને તેમાં આત્મા સ્વાધીન શુદ્ધ છે તેનો પણ સ્વીકાર આવી જાય છે. એટલે બીજી રીતે કહીએ કે આત્મા શુદ્ધ સ્વાધીન છે એવો જેને સ્વીકાર થયો છે, એવું નિશ્ચય સંકિત છે, એને આવું દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધારૂપ વ્યવહાર સંકિત પણ હોય છે. અનંત નિર્ગ્રંથ ભગવંતોનો સ્વભાવ પોતાથી પોતા વડે જાણ્યો, તેથી પોતામાં જાગીને કહ્યું કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. નિર્દોષ વિતરાગ પુરુષોએ કહેલો કે માનેલો આત્માનો ત્રિકાળી ધર્મ સ્વીકાર્યો, એટલે પોતાનો પણ તેમાં સ્વીકાર થયો. પોતાનો સ્વીકાર થયો એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને સ્વીકાર થયો. જો જીવની મોટામાં મોટી કોઈ ભૂલ હોય તો આ જ ભૂલ છે કે પોતે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરતો નથી. શાસ્ત્રના અભ્યાસ કરે, ચર્ચાઓ કરે, કેટલાય સ્વાધ્યાયો કરે, બધું કરે, પણ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો એ સ્વીકાર કરતો નથી. સ્વીકાર તો ત્યારે જ થયો કહેવાય કે એની લગ્ની લાગે અને જેમ તીર્થંકર ભગવાને કહ્યું છે તેમ પોતે એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો સક્ષમ છે, એ વાતને પ્રયોગમાં લાવે. એટલે કે એ એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે. જ્યાં સુધી એ અનુભવ કરવા પ્રવર્તતો નથી ત્યાં સુધી એને જિનેશ્વર ભગવાનની આજ્ઞાએ માની નથી. જિનેશ્વર ભગવાનની વાણીને માત્ર એને શબ્દોમાં રાખી છે. એટલે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એના તરફ દ્રષ્ટિ કરીને એનો અનુભવ કરવાનો જો પ્રયત્ન કરે છે તો એમ કહેવાય કે એને વિકલ્પમાં પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થયો છે અને હવે એ માર્ગે આગળ વધશે. પણ એવું કાંઈ કરતો નથી, એને માત્ર શાસ્ત્રોનો અભ્યાસ અને ચર્ચાઓ કર્યા કરે છે, તો એને તો પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થયો જ નથી. ગુરુદેવે આ વાત વારંવાર કરી છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ મોક્ષ છે. તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. નિર્દોષ વિતરાગ પુરુષોએ કહેલો કે માનેલો આત્માનો ત્રિકાળી ધર્મ સ્વીકાર્યો, એટલે પોતાનો પણ તેમાં સ્વીકાર થયો, પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થયો. અને આ જ એક કરવા જેવું છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરતા બાકી બીજું બધું એમાં સમાય છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે સમજાવ્યો સંક્ષેપમાં, એમ કહ્યું છે ને, એટલે કે સકળ માર્ગનો સાર સમજાવ્યો.
કેમ કે મોક્ષ માર્ગનું વર્ણન કરવા બેસીએ તો કેટલું થાય, એનો પાર ના આવે એટલું થાય. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી છે. એટલે કહે છે કે સંક્ષેપમાં આપે મને મોક્ષ માર્ગ સમજાવ્યો સંક્ષેપમાં, એટલે સકળ માર્ગનો સાર સમજાવ્યો. આ પંચમ કાળમાં ધન્ય અવતાર, ધન્ય ધન્ય અવતાર કે અમને આ માર્ગ પ્રાપ્ત થયો. અહીંયા ભરત ક્ષેત્રને વિશે તો આયુષ્ય પણ ટૂંકું, અને તેમાં આપ શ્રી ગુરુ ભગવાન મળ્યા, તેથી મને અપૂર્વ આત્મભાન આવ્યું કે મારો નિશ્ચય મોક્ષ છે. સમ્યક દર્શન થયું એટલે હવે નિશ્ચય મારો મોક્ષ છે જ. બીજ ઉભી છે તો પૂર્ણિમા થવાની જ છે. આવો શિષ્યનો ભક્તિભાવ અને ઉત્સાહ ઉભરાય છે, એને આહલાદ આવે છે, એને આત્મપ્રમોદ પ્રગટે છે. તો શિષ્ય અહીંયા આ રીતે પોતાનો પ્રતિભાવ પ્રગટ કરે છે, અને આ રીતે આ ગાથા આપણે 123મી પૂરી કરીએ છીએ. હજી પણ આગળ શિષ્ય પોતાના પ્રતિભાવ પ્રગટ કરે છે. હવે સદગુરુ પ્રત્યેનો અહોભાવ ગાથા 124માં શિષ્ય પ્રગટ કરે છે. કહે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. અને ગુરુદેવ એમાં ઉમેરે છે કે ગુણવંતા જ્ઞાની અમૃત વર્ષારે પંચમ કાળમાં. ગુણવંતા જ્ઞાની અમૃત વર્ષારે પંચમ કાળમાં. જુઓ ને, આ કુંકુંદાચાર્ય ભગવાન, ઉમાસ્વાતીજી ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, યોગીન્દ્ર દેવ, ભગવાનંદી આચાર્ય ભગવાન, પૂજપાદ સ્વામી, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, જયસેન આચાર્ય ભગવાન, ગુરુદેવ ને કૃપાળુદેવ ને આ બધાએ શું કર્યું? એ જ્ઞાની પુરુષોએ અમૃત વરસાવ્યા છે પંચમ કાળમાં. એ ગુણવંતા જ્ઞાનીઓએ તો આ પંચમ કાળને વિશે જ્યારે આપણને પ્રભુના વિરહ પડ્યા ત્યારે અમૃત વરસાવ્યા છે. વર્તમાનને વિશે હવે તીર્થંકર ભગવાન ન રહ્યા, કેવળી ભગવાન પણ ન રહ્યા, ગણધર ભગવાન પણ ન રહ્યા, ત્યારે એવા કાળને વિશે આ મહાપુરુષોએ જ્ઞાન અમૃત વરસાવ્યા છે. અને એ ભાવ અહીંયા શિષ્ય પ્રગટ કરે છે. જેને એની પ્રાપ્તિ થઈ છે એને જે લાગે છે કે આ અમૃત વરસ્યા છે, જેને એની પ્રાપ્તિ થઈ છે એને એમ લાગે છે કે આ અમૃત વરસ્યા છે. ગુરુદેવને એની પ્રાપ્તિ થઈ એટલે એમણે એમ કહ્યું કે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. આપણને પ્રાપ્તિ થાય એટલે આપણને પણ એમ લાગે કે આ મહાપુરુષોએ અમૃત વરસાવ્યા છે. અહીંયા શિષ્ય કહે છે કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કયો અહો અહો ઉપકાર. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે અનંતવાર વિતરાગની આજ્ઞા અને નિર્ગન ધર્મના નામે વિપરીત માર્ગનું સેવન મેં કર્યું હતું. અનંતવાર આ તો કર્યું છે. અનાદિનો મિથ્યાત્વ સહિત હું ભવના ભ્રમણ કરી રહ્યો છું, એટલે અનંતવાર આ વાત તો બની છે. ધર્મના નામે, વિતરાગની આજ્ઞાના નામે, દિનેશ્વર ભગવાનના ધર્મના નામે વિપરીત માર્ગનું સેવન કર્યું એટલે તો રખડવું થયું છે. અને એ ભૂલ, એ દોષ ને દૂર કરીને પોતાના અભૂલ સ્વભાવના ભાન વડે એ દોષને દૂર કરીને, એ ભ્રમને ભાંગીને અપૂર્વ આત્મજ્ઞાન પ્રગટ થયું છે. એવું આત્મજ્ઞાન પ્રગટ થયું છે તે એવું આત્મજ્ઞાન પ્રગટ થવામાં જેમનો ઉપદેશ કાર્યકારી થયો છે, જેમના દ્વારા દિનેશ્વર ભગવાનની વાણી પોતાને પ્રાપ્ત થઈ છે, એવા સદગુરુનો એને અહોભાવ આવે કે ના આવે? આવ્યા વિના રહે જ નહીં.
પોતાની અનાદિની ભૂલ ટળી અને અપૂર્વ આત્મજ્ઞાન પ્રગટ થયું છે એટલે હવે આવો ભાવ આવ્યો છે. જો અહીંયા આ 2 પંક્તિની અંદર 4 વાર અહો અહો આવે છે. પહેલા કહે છે અહો અહો, એ સદગુરુ પ્રત્યેનો એવો ભક્તિ ભાવ છે એટલે ત્યાં અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, એમાં અહો અહો મૂક્યું છે. અતિન્દ્રિય આનંદ અમૃતના સાગર પંચમ કાળમાં ઉછળ્યા એટલે પછી બીજી પંક્તિમાં આ પામર પર પ્રભુ કર્યો ઉપકાર એમ કરી અને અહો અહો. પંચમ કાળને વિશે આવું અદભુત તત્વ અમને પ્રાપ્ત થયું એ આશ્ચર્ય, એ આનંદ આશ્ચર્ય છે. તો ત્યાં બીજી વખત અહો અહો મૂક્યું છે, એમ 4 વખત અહો અહો છે. પોતાના પુરુષાર્થને ઉપાડવા સ્વચ્છંદનો ત્યાગ કરી શિષ્ય અર્પાઈ જાય છે. પોતાના પુરુષાર્થને ઉપાડવા, હવે સમ્યક દર્શન થયું છે તો પછી પોતાનો પુરુષાર્થ પૂર્ણતાને લક્ષ્ય જ છે અને પોતે પૂર્ણ થઈને રહેવાનો જ છે. અને એમ થાય છે એટલે એવા પુરુષાર્થને ઉપાડે છે ત્યારે એને સ્વચ્છંદનો ત્યાગ થઈ ગયો છે. એટલે સ્વચ્છંદનો ત્યાગ કરી શિષ્ય અર્પાઈ જાય છે. એના સગળા માન જે છે તે નાશ પામે છે, એનો માન કસાય ચાલ્યો જાય છે. અને તે અર્પણતામાં જ લોકોત્તર વિનયનો અપૂર્વ મહિમા છે. શિષ્યને કેવો લોકોત્તર વિનય વર્તે છે એની વાત ગુરુદેવ કહે છે કે તે શિષ્ય લાયક છે. અને એ લાયક શિષ્ય કહે છે કે પરમ કૃપાળુ સદગુરુદેવ અહો કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીવંત આપ પ્રભુએ આ પામર પર આશ્ચર્યકારી પરમ ઉપકાર કર્યો છે. હે કૃપાળુ સદગુરુદેવ અહો કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીવંત આપ પ્રભુએ આ પામર પર આશ્ચર્યકારી પરમ ઉપકાર કર્યો છે. તે મનના પરિણામ દ્વારા તમારો ઉપકાર હું કેમ ગાઈ શકું? જો શું કહે છે શિષ્ય કે હું મનના પરિણામ દ્વારા, વિકલ્પ દ્વારા હું આપનો ઉપકાર કેવી રીતે ગાઈ શકું? વાણીથી પણ કેટલું કહી શકું? વાણીમાં શું કહું? એવો ઉપકાર એના વિશે હું વાણીમાં કાંઈ કહી શકતો નથી. વાણી તો બહુ નબળું સાધન છે જેના દ્વારા હું ઉપકાર વ્યક્ત કરું. કેવી રીતે ઉપકાર હું વ્યક્ત કરું? માત્ર વિકલ્પ રહિત સ્વભાવમાં ઠરી જાઉં, સમાઈ જાઉં, એ જ કૃત્યકૃત્યતા છે. અને સાચા અર્થમાં એ જ આપની આજ્ઞા છે અને એનું પાલન છે. માત્ર વિકલ્પ રહિત સ્વભાવમાં ઠરી જાઉં, સમાઈ જાઉં, આપે જેમ કહ્યું તેમ હું મારા સ્વભાવને વિશે ઠરી જાઉં, એ જ કૃત્યકૃત્યતા છે અને એ જ આપે દર્શાવેલો માર્ગ છે, એ જ આપની આજ્ઞા છે. હે શ્રી ગુરુ, આપની અપાર સિંધુ સમાન નિષ્કારણ અકસાય કરુણા છે. મારામાં અનંત ગુણી પામરતા દેખાય છે, પણ તે પામરતા સાથે અનંત ગુણનું ભાન છે. મને મારા સ્વરૂપનું હવે ભાન વર્તે છે. ભલે વર્તમાન દશામાં પામરતા દેખાય, પણ આપે સમજાવ્યું, આપે જણાવ્યું, આપે જે ઉપદેશમાં કહ્યું એનો મને નિર્ધાર થતા હવે મને સમજાય છે કે મારામાં અનંત સામર્થ્ય પડ્યું છે અને એવા સામર્થ્ય દ્વારા હું ગુણ દશાને પ્રગટ કરી શકું એવો છું. એટલે મારા અનંત ગુણનું મને ભાન છે. ભલે વર્તમાન દશામાં મારામાં પામરતા હોય છતાંય એ પામરતાને હું આપની કૃપા દ્વારા, આપની કરુણા દ્વારા દૂર કરી શકીશ. અને એ બધો આપનો ઉપકાર છે. મને મારા બેહદ વીર્યનો પરિચય આપે કરાયો છે, મને મારા સામર્થ્યનો પરિચય આપે કરાયો છે. અને મારો હવે એવો પુરુષાર્થ જરૂરથી પડશે. જો સદગુરુ પ્રત્યેનો ભાવ તો એવો ને એવો જ રહે છે. સમ્યક દર્શન થયા પછીથી એ 6ઠ્ઠા ગુણસ્થાન સુધી એને એવો વંદવંદક ભાવ રહે છે. 7મા ગુણસ્થાને પોતાના સ્વરૂપને વિશે છે ત્યારે વંદવંદક ભાવ નથી હોતો. ત્યાં સુધી એને એ ભાવ તો રહે જ છે.
સત્પુરુષની કરુણાની વાત કરતા અહીંયા ગુરુદેવ કહે છે કે કરુણાના બે પ્રકાર છે. કરુણાના બે પ્રકાર છે. એક પ્રશસ્ત વિકલ્પ એટલે કે શુભભાવરૂપ કરુણા. એક પ્રશસ્ત વિકલ્પ, તેમાં પણ અસ્થિરતાથી છૂટીને નિર્વિકલ્પ સ્થિરતાનો બણકાર છે. એક પ્રશસ્ત વિકલ્પ, તેમાં પણ અસ્થિરતાથી છૂટીને નિર્વિકલ્પ સ્થિરતાનો બણકાર છે, એવી એક કરુણા. અને બીજો પ્રકાર, પૂર્ણ વિતરાગ સ્વરૂપ અરિહંત પરમાત્મા તીર્થંકર આદિ સર્વજ્ઞ દેવ જેમને અકશાય કરુણા છે તે કરુણા. એક તો સદગુરુની કરુણા છે અને બીજી હરિહંત પરમાત્મા તીર્થંકર ભગવાન સર્વજ્ઞ દેવની અકશાય કરુણા છે. એમને તો હવે કોઈ કશાય રહ્યા નથી, કોઈના પ્રત્યે રાગ પણ નથી, એવી અકશાય કરુણા છે. પોતાનો પુરુષાર્થ ઉપાડવા માટે ઉપકારીને ઓળખી તેમાં ઉપકારીપણું આરોપી શકાય છે, તેમાં સતનું બહુમાન છે. આ બીજી વાત કરી ગુરુદેવે કે પોતાનો પુરુષાર્થ ઉપાડવા માટે ઉપકારીને ઓળખી તેમાં ઉપકારીપણું આરોપી શકાય છે, તેમાં સતનું બહુમાન છે. કૃપાળુદેવનો સમ્યક દર્શન માટે પત્ર છે અને એમાં કહે છે કે હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન અને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. હે શ્રી કુંદકુંદાદિ આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. તેમાં અનંત ગુણનો તથા પરમ ઉપકારીને ઓળખીને સતનું બહુમાન લાવી પોતાની પામરતા વર્ણવી છે. જો અહીંયા પામરતાનો અર્થ એવો થાય છે કે નિર્માનતા. પામરતા સમ્યક દ્રષ્ટિને હોતી જ નથી, પણ એ પામરતાનો અર્થ અહીંયા તો નિર્માનતા કરવાનો છે. કેમ કે સમ્યક દર્શન થયા પછીથી પોતાના સામર્થ્યનું તો એને ભાન છે, એટલે હવે એને પામરતા કેવી? એને પામરતા હોય નહીં, એને પામરતા નથી, પણ એ નિર્માનતા છે. એ નિર્માનતા છે. માન ચાલ્યું ગયું છે એવી નિર્માનતા છે. એટલે એ પોતે એવા શ્રી ગુરુના ચરણમાં આવે છે, પોતાની જાતને સમર્પિત કરે છે અને કહે છે કે હું તો આપનો દાસ છું. આ પામર ઉપર આપે અત્યંત ઉપકાર કર્યો છે. પણ એ પામર કહે છે પોતાની જાતને, તો પામર એટલે એમ નહીં કે પોતે સામર્થ્ય વિનાનો છે, પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ ન કરી શકે એવો પામર, એવો અર્થ નથી થતો. એમાં તો એ નિર્માનતા વર્ણવી છે. એ નિર્માનતા છે. અને આ વાતને કેટલાય લોકો સમજતા નથી, જેમને તત્વનો અભ્યાસ નથી અને માત્ર કૃપાળુદેવનું પોતે એકલા બેસીને વાંચન કરે છે ને, એ એવા જીવો પોતે એમ જ માને છે કે આપણે તો પામર, આપણે તો શું કરીએ, આપણે તો શું કરીએ, આપણે તો પામર. પણ કૃપાળુદેવે એ પામરતા જ્યાં જ્યાં શબ્દ મૂક્યો છે ને, ત્યાં એની આસપાસના શબ્દોને સમજી અને એનો અર્થ કરવાનો છે. આવા એક ભાઈ બિચારા બસ જ્યારે ને ત્યારે એવી જ વાતમાં બિચારા દુઃખી થતા હતા, અરે અમે તો પામર શું કરીએ, શું કરીએ. મેં કહ્યું કે પ્રભુ તમે પામર નથી, દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં તમે તો સિદ્ધ સમાન દેખાયા છો ને તમને હજી બીજા કોના સર્ટિફિકેટની જરૂર છે? તમારું સામર્થ્ય તો તમે વિચારો, તમે સિદ્ધ સમાન છો, તમે સિદ્ધત્વ પ્રગટ કરી શકો એવા છો. અને અહીંયા તો કૃપાળુદેવ જે પામરતાની વાત કરે છે તો પોતાના અહંકારને તોડવા માટે કહ્યું છે. પોતાને જ્ઞાન છે એમ જો કોઈ પોતે માનવા માંડશે તો એ અભિમાનમાં આવી જશે. એટલે એવા અહંકારને, જ્ઞાનના અહંકારને તોડવા માટેની આ તો વાત કરી છે. અને પ્રભુની આગળ આપણે, પ્રભુની આગળ જે સર્વજ્ઞ છે એની આગળ આપણે જ્ઞાનનો અંશ પામ્યા છીએ, તો એ અપેક્ષાએ આપણી પામરતા છે. પણ એનો અર્થ એમ નથી કે આપણે આપણા સામર્થ્ય વિનાના છીએ. પ્રભુએ જયારે એમ કહ્યું કે તું મારા જેવો છે, સિદ્ધ સમાન છો, તો પછી હવે બીજી કઈ પામરતા ભાઈ તને નડે છે? બહુ સમજવાની વાત છે.
આવી જ વાત એક વખત 3 વર્ષ પહેલા એક બહેને મને પૂછી હતી. મને કે ગુરુદેવ તો એમ કે છે કે તું સમર્થ છો અને એ રીતે વાત કરી છે, અને કૃપાળુ દેવે તો એમ કહ્યું છે કે તું પામર છો. આ વિરોધાભાસ નથી લાગતો? એમને પણ આવો પ્રશ્ન થયો. ત્યારે મેં એમને પણ એ વાત સમજાવી હતી. મેં કીધું ના, બંનેનો અર્થ એક જ છે. સામર્થ્ય છે એ તો પોતાનું સામર્થ્ય શક્તિ અપેક્ષાએ પડ્યું છે, અને એને જ્યારે કોઈ તમને દર્શાવે છે તો તમને એમના પ્રત્યેનો જે અહોભાવ, ભક્તિનો ભાવ આવે છે, ત્યારે તમે મસ્તક એમના ચરણમાં ઢાળી દો છો, અને એ ઉપકાર તળે તમે પોતાને હંમેશા રાખો છો. છતાંય એ ઉપકારની અંદર શું છે? ઉપકારની અંદર તો સામર્થ્યનો સ્વીકાર છે. એ ઉપકાર શું થયો? તો કે પોતાના સામર્થ્યને એમણે દર્શાવ્યું છે, એટલે એ વાત તો જતી જ નથી. ગુરુનો ઉપકાર શું છે? આપણું સામર્થ્ય દર્શાવ્યું છે, આપણા આત્માના શુદ્ધ સ્વરૂપને દર્શાવ્યું છે. આ તો મોટામાં મોટો ઉપકાર છે. એટલે એ ઉપકાર જે છે, જેને માટે થઈને આપણે એમના ચરણમાં મસ્તક ઝુકાવીને એમ કહીએ છીએ કે પ્રભુ, આપની અપેક્ષાએ હું તો પામર છું, આપ મહાજ્ઞાની છો ને મને તો આપના દ્વારા જ્ઞાનનો અંશ પ્રાપ્ત થયો છે, એમ પામરતા છે. પણ આપે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન દ્વારા તો મારું સામર્થ્ય ખીલી નીકળ્યું છે. જો આવો ભાવ ન હોય તો સાચા અર્થમાં સદગુરુએ આપેલ ઉપદેશને આપણે ગ્રહણ જ કર્યો નથી. સદગુરુ આપણને આપે અને આપણને હજી પામરતા રહી જાય? અરે એમ તો બને જ નહીં ભાઈ. સદગુરુ આપણને ઉપદેશ આપે અને આપણું સામર્થ્ય જે છે તે આપણને સમજાઈ જાય. સદગુરુનો તો એવો ઉપદેશ હોય છે, સદગુરુના ઉપદેશ દ્વારા આપણું એ સામર્થ્ય આપણને જણાઈ જાય. સદગુરુ ઉપદેશ આપે અને પછી પામરતા રહી જાય એમ તો કેમ બને? પામરતા રહે જ નહીં, પામરતા ઊભી જ નથી રહેતી. આ તો અહોભાવ વ્યક્ત કરીએ છીએ, એટલે જેમના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે એને હંમેશા આપણે મોટા રાખીએ છીએ. એટલે આ નિર્માણતાનો ભાવ છે. બહુ સરસ વાત છે. દરેક વાતને જેમ છે તેમ સમજીએ ને તો પછી બરાબર સાચા અર્થ કહેવાય, નહીતર પછી અનર્થ થાય. બે જ્ઞાની પુરુષોની વાતમાં વિરોધાભાસ કેમ લાગે છે? આપણે એનો સાચો અર્થ કરતા નથી. એટલે અહીંયા આગળ કહે છે છેલ્લી 2 લીટીમાં કે ગુણ પ્રગટ્યો એટલે નિર્માણતા પ્રગટી. ગુણ પ્રગટ્યો એટલે નિર્માણતા પ્રગટી. જો જ્ઞાનનો અંશ પ્રગટ થતા એને નિર્માણતા પ્રગટ થાય છે. અભિમાન નથી આવતું કે અમે જ્ઞાન પામ્યા છીએ, એને એમ નથી થતું, સ્વચ્છંદ નથી આવતો કે અમે અમારા પુરુષાર્થથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમ ન થાય. ગુણ પ્રગટ્યો એટલે નિર્માણતા પ્રગટે જ. સ્વચ્છંદ ટાળીને સ્વાધીનતા પ્રગટી એટલે ગુરુ ભક્તિનું મહામાન ઉછળ્યા વગર ન રહે. ગુરુ તરફનું એવું માન હોય જ છે, અને છતાંય પાછા એ સમજે છે કે આ ગુરુ તરફનું માન, અહોભાવ એ જે છે એ તો મારો ભાવ છે, અને એ મારો શુભ ભાવ છે, અને એ શુભ ભાવને વિશે હું રહું એથી કઈ મને ધર્મ થાય છે એમ નથી. એથી જુદો ઘણો પુરુષાર્થ મારે કરવાનો છે. મારા સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ કરવાનો છે. માત્ર ગુરુએ મને જ્ઞાન આપ્યું એમ બોલ્યા કરીશ તો કઈ પુરુષાર્થ થતો નથી. એ વાત પણ એને અંદરમાં છે. અહોભાવ આવે છે, અને પાછો એ જે વાત ગુરુ એ કહી છે, જે સમજાવ્યું છે એ પ્રમાણે પુરુષાર્થ તરફ તો વળી જ જાય છે. પોતાના પુરુષાર્થ તરફ વળે નહીં અને માત્ર ગુરુ તરફનો અહોભાવ કરે તો એનો અહોભાવ એ સાચો હોય નહીં. ગુરુએ કહ્યું એની એ આજ્ઞામાં રહ્યા વિના ગુરુ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરે તો સમજવું કે એ માત્ર ઢોંગ કરે છે. કેમ કે ગુરુએ કહ્યું એ પ્રમાણે એમની આજ્ઞામાં જો એ વર્તતો નથી અને માત્ર ગુરુને એમ કહે કે આપે ઉપકાર કર્યો તો સમજવું કે એ માત્ર ઢોંગ કરે છે. કેમ કે એને ઉપકાર જ થયો નથી. ગુરુની આજ્ઞાએ ચાલે તો જ ગુરુનો ઉપકાર એને પ્રાપ્ત થાય છે. પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે તો જ સમજવું કે એને ગુરુનો ઉપકાર પ્રાપ્ત થયો. આવી વાત છે પ્રભુ. તો શ્રી ગુરુને અકસાય કરુણા છે એમ સમજીને સદગુરુને સાક્ષાત ભગવાન કહેવામાં પણ વિરોધ નથી આવતો. જો અહીંયા ગાથાની અંદર એ સદગુરુને પ્રભુ કયા છે. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. તો એ પ્રભુ કર્યા છે એની સ્પષ્ટતા અહીંયા ગુરુદેવે કરી છે કે જયારે આવી દશા હોય તો અપેક્ષાથી એમને પ્રભુ કહેવામાં કોઈ દોષ નથી આવતો.
એમ અહીંયા કહ્યું છે. તો આ રીતે આપણે આ 124મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે આગળ શિષ્ય પોતાના પ્રતિભાવ હજી વ્યક્ત કરે છે. શિષ્ય તો પ્રમોદમાં આવી ગયો છે, શિષ્ય આનંદમાં આવ્યો છે. હવે તો એ એમ કહે છે કે હું શું ધરું પ્રભુ આપની કને, એટલે કે સદગુરુને સંબોધીને કહે છે કે હવે આપના ચરણમાં હું શું ધરું, હું તો કૃત્ય થઈ ગયો છું. જો એવો એક ભાવ પહેલેથી વર્તે છે કે જ્યારે આપણને ગુરુ નિષ્કારણ કરુણા દ્વારા જ્ઞાન આપે છે તો એમના પ્રત્યે ગુરુ દક્ષિણાનો ભાવ હોય છે. અને ગુરુ દક્ષિણામાં એ ગુરુ પાસે જઈને એમ કહે છે કે ગુરુદેવ આપે તો મને ઘણું આપ્યું છે, મારું જીવન સુધાર્યું છે, તો આપના ચરણમાં હું મસ્તક ઝુકાવીને આપને ચરણે તો આવ્યો છું, સમર્પિત તો થયું છે, પણ મારી ઈચ્છા અંદરમાંથી આપના ચરણમાં કાંઈક અર્પિત કરવાની છે. તો એવી ગુરુ દક્ષિણા રૂપે હું આપને શું ધરું. આવું પહેલા ભૂતકાળમાં હતું. પહેલાના વખતમાં એ આશ્રમની અંદર જે લોકો ભણવા જતા હતા, 12 વર્ષ 10 વર્ષ ગુરુના આશ્રમમાં રહી અને ત્યાં અભ્યાસ કરતા હતા, આવી બધી જે પરંપરાઓ જે હતી ને, એમાં એવો ભાવ આવતો અને એ પછી ગુરુ દક્ષિણા આપતા. ગુરુ જે માગે તે ગુરુ દક્ષિણામાં આપે. ગુરુ તો કાંઈ માગતા ન હતા, પણ આવો એક શિષ્ટાચાર હતો. એટલે એ શિષ્ટાચાર જે છે ને એ ચાલ્યો આવે છે. એટલે અહીંયા આ શિષ્યને પણ એવો એક અંદરમાં શિષ્ટાચાર પડ્યો છે ને, એટલે એ કહે છે કે હવે આપના ચરણમાં હું શું ધરું, એને એવો ભાવ આવ્યો છે. અને પછી પોતે જ જે આત્મજ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું છે એટલે એ દ્વારા કહે છે કે આપે જે આપ્યું છે એનો વિચાર કરતા તો બીજું બધું જ એની આગળ તો મૂલ્ય વિનાનું ઠરે છે, એનું તો કાંઈ મૂલ્ય નથી. એટલે એવી તો કોઈ ચીજ નથી કે જે હું આપના ચરણમાં ધરી શકું. આપે સર્વશ્રેષ્ઠ આત્મા આપ્યો છે. કે છે કે શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ એટલે આપે આપ્યો. અહીંયા પ્રભુ કોને માટે શબ્દ વાપર્યો છે? ગુરુ માટે વાપર્યો છે. તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. બહુ સુંદર ગાથા છે. અહીંયા કહે છે ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે હે સદગુરુ ભગવંત, આપ તો અનંત ઉપકારી છો, હું આપના ચરણ આગળ શું ધરું. સદગુરુ પરમ નિષ્કામ છે, કોઈ એમને કામના નથી. એવા સદગુરુ છે જેણે આત્મા આપ્યો, તેમના ચરણ સમીપે બીજું શું ધરું. એ પ્રભુના ચરણ આધીન વર્તું, એમાં જ સાચો વિનય છે. જો શિષ્ય એમ ન કહે કે મારા ઉપાદાનની તૈયારી હતી તેથી મને વાણીનો એવો યોગ થયો, એટલે આપની વાણીનો યોગ થયો, અને મારા પુણ્ય હતા તેથી આપ મને નિમિત્ત તરીકે મળ્યા, એવો કોઈ એવી ભાષા હોય નહીં, એવો એનો વિકલ્પ હોય નહીં. એ તો નમ્રતા તરફ ઢળેલો છે અને ઢળતો જાય છે, નમતો જાય છે, નિર્માણ થતો જાય છે. એ તો શ્રી ગુરુના ઉપકારને ક્યારેય ભૂલતો નથી. કે સદગુરુ ઉપદેશના દાતા છે તે ઉપચાર કથન છે. સદગુરુ ઉપદેશના દાતા છે તે ઉપચાર કથન છે. વિતરાગે કોઈ રાગ કે ઈચ્છા ન હોય. આ જીવ ધર્મ પામે તો સારું, એવો વિકલ્પ પણ વિતરાગ પરમેશ્વરને તો હોતો નથી. તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે તો પછી એવો વિકલ્પ નથી આવતો કે આ સામે બેઠેલા જીવો, અહીંયા સમોસણમાં બેઠા છે એ બધા જીવો પામે, એવો વિકલ્પ આવે નહીં. પૂર્વે છદ્મસ્ત અવસ્થામાં એમને એવા શુભભાવ આવ્યા હતા કે જગતના બધા જીવો આત્મજ્ઞાન પામે અને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે. એટલે તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું. પણ હવે તીર્થંકર થયા પછીથી, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા પછીથી વિતરાગ પરમેશ્વરને હવે કઈ ઈચ્છા હોતી નથી, શુભભાવ પણ હોતો નથી, રાગ પણ હોતો નથી કે આ બધા જીવો ધર્મ પામે, એવો વિકલ્પ પણ ના આવે. એ તો નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપમાં આનંદમાં સ્થિર છે,
હવે જો એવો એમને વિકલ્પ આવતો હોય તો એમનું લક્ષ્ય બહારમાં આવ્યું, એમનો ઉપયોગ બહારમાં આવ્યો, પણ એવું તો થાય જ નહીં. એટલે વિતરાગ પરમેશ્વરને એમ હતું જ નહીં. શુભરાગની અલ્પવૃત્તિ પણ કસાય પરિણામ રૂપ અશુદ્ધ ભાવ છે. કસાય પરિણામ રૂપ અશુદ્ધ ભાવ કેમ કહ્યા? કે શુભ ભાવ છે એ બંધનું કારણ છે. પણ અહીંયા તો પરમેશ્વરને તો નિષ્કારણ કરુણા છે. સર્વજ્ઞ તીર્થંકર ભગવાનને તો નિષ્કારણ કરુણા છે. નિષ્કારણ કરુણા શ્રી સર્વજ્ઞ તીર્થંકર ભગવાનને છે. અને એમ ભક્તો આરોપ કરે છે. ખરેખર તો તેમને કોઈ ઉપર દયાનો વિકલ્પ તથા ઉપદેશ દઉં એવો શુભરાગ હોતો જ નથી. પણ પૂર્વના પુણ્યના ઉદય પૂર્વે એમને જે ભાવ કર્યા હતા એને કારણે જે પુણ્ય બંધાયું, તીર્થંકર નામ ગોત્ર બંધાયું, તો એનો ઉદય અત્યારે આવ્યો છે. તો એવા પુણ્યના ઉદય એવો વાણી યોગ હોય છે. વાણી એટલે મુખ દ્વારા વાણી નથી હોતી, એ ઓમકાર ધ્વનિ છે, એ આખા શરીરમાંથી નીકળે છે. એટલે વિતરાગ ભગવાન બોલે નહીં, પણ વાણી સહેજે આખા શરીરમાંથી છૂટે છે. એ ઓમ રૂપે શરીરમાંથી છૂટે છે. અને સાંભળનારના પુણ્યનો યોગ છે. સાંભળનારના એવા પુણ્ય છે, અને એવો પુણ્યનો ઉદય છે. એટલે એને સાંભળતા પોતાની જ્ઞાન ક્રિયા દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, અને સમ્યક દ્રષ્ટિ છે તો આગળ વધી અને એવું ચારિત્ર પ્રગટ કરે છે. અને એમની નિદ્રામાં કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે. એટલે કહે છે કે સાંભળના પુણ્યનો યોગ છે, નિશ્ચયથી એમ છે. છતાં શિષ્ય સમજીને પોતાને અનંત ઉપકારનું ઇષ્ટ નિમિત્ત ગણીને તેમનું મહામાન અને વિનય કરે છે. શિષ્ય એમ સમજે છે કે એમનો ઉપકાર જે છે એ મારી ઉપર છે, એમ માની અને એમનું મહામાન અને વિનય કરે છે. ગણધર દેવ પણ કહે છે કે હે સર્વજ્ઞ ભગવાન, આપે અનંત ઉપકાર કર્યો છે. તો ગણધર ભગવાન જે આજ ભવે મોક્ષે જનાર છે એ પણ એમ કહે છે. બહારમાં છે ને જયારે વિકલ્પમાં, ત્યારે એવો એમને વિકલ્પ હોય છે. પોતાના સ્વરૂપમાં લીન થાય, સાતમા ગુણસ્થાનની દશામાં છે, ત્યારે એવા કોઈ વિકલ્પ હોતા નથી. જયારે બહાર આવે છે નિર્વિકલ્પ દશામાંથી, ત્યારે એમ એવા વિકલ્પ સહિત હોય છે. આપે અનંત ઉપકાર કર્યો છે. ભગવાનને ઉપકારનો વિકલ્પ પણ નથી. ભગવાનને, તીર્થંકર ભગવાનને તો કોઈ ઉપકારનો વિકલ્પ પણ નથી. છતાં ભક્તો પોતાનો એ નિમિત્તે પુરુષાર્થ ઉપાડે છે. એ પુરુષાર્થ નું એક સ્વરૂપ છે. પોતાનો પુરુષાર્થ ઉપાડે છે ત્યારે ભક્તોને એવો અહોભાવ આવે છે. એમ અહીંયા કહેવું છે. જેને સાચો પુરુષાર્થ ઉપડ્યો છે એને એવો અહોભાવ આવ્યા વિના રહેતો જ નથી. એ એવો વિનય કરે છે. સતનું બહુમાન કરવું એ સહજ છે. એટલે સતનું બહુમાન કરવા અંતરથી એ જીવો ઉછળી પડે છે. પોતાનો પુરુષાર્થ ઉપાડતો, કસાયો ને ટાળતો, સ્વરૂપ ભક્તિનો પુરુષાર્થ ઉછાળી બેહદ સ્વભાવનો પ્રમોદ ભાવ કરે છે કે હે નાથ, આપે મને આત્મા આપ્યો. આપ અકસાય કરુણાના દાતાર છો. આપ તારનાર તીર્થ સ્વરૂપ છો. એમ ઉપકારીનો ઉપકાર હૃદયમાં સમજતો વિતરાગના સ્વરૂપને ઓળખીને સતનું બહુમાન કરે છે. વિતરાગના સ્વરૂપને ઓળખીને સતનું બહુમાન કરે છે. અનંતકાળની અશાંતિ અને ભૂલ ટળી અને પરમ શાંતિનું અંતર્ભેદન પ્રગટ થયું. તેથી જ્યાં જુએ ત્યાં જ્ઞાનીનો ઉપકાર દેખે છે, બીજું દેખતો નથી. દરેક વખતે બહારમાં છે ત્યારે એ જ્ઞાનીનો ઉપકાર જ દેખે છે. વિકલ્પમાં બેઠો હોય, સત આવશ્યક ક્રિયાનું જ્ઞાન કરતો હોય, છતાં તે સતનો વિનય કરે છે, આદર કરે છે. શાસ્ત્રમાં વ્યવહારથી ને નિમિત્તથી વાણી બોલાય છે. કઈ રીતે બોલાય છે? વ્યવહારથી નિમિત્તથી શું કહેવાય છે વાણીમાં? જેમ કે જે ઘડો હોય એની અંદર જો ઘી ભરવામાં આવ્યું હોય તો એને ઘીનો ઘડો કહેવાય, અથવા તો ડબ્બો હોય એની અંદર ઘી ભરવામાં આવ્યું હોય તો એને ઘીનો ડબ્બો કહેવાય.
કઈ એ ઘીનો નથી, એ ડબ્બો કે છે તો એ પતરાનો છે, અને ઘડો છે તો પણ એ માટીનો છે, છતાં પણ એને ઉપચારથી એમ કહેવામાં આવે કે એ ઘીનો ઘડો. આવો ઉપચાર આપણે વ્યવહારથી કરીએ છીએ. તો એવી રીતે વિતરાગ ઉપર પોતાના ભાવનો આરોપ કરીને વાણીમાં જે કહી શકાય, જે ઘટે તે બધું કહેવાય છે કે પ્રભુ આપનો ઉપકાર છે, આપે જ મને જ્ઞાન આપ્યું છે, આપના સિવાય મારી જ્ઞાન ચેતના જાગૃત થાત જ નહીં, આપે જ મને આત્મા આપ્યો છે. આ બધું એવી રીતે કહેવામાં આવે છે. એવો વ્યવહાર છે. પુરુષાર્થ ઉપાડતો નિમિત્તના ઉપચાર કરીને પોતાનો વિનય ભક્તિભાવ ઉપાડે છે. ધર્માત્મા અંતરમાં વિવેક સમજીને તીર્થંકર, સદગુરુદેવ આદિ વિતરાગ સત્પુરુષોનું બહુમાન કરે છે. દેવગુરુ ધર્મ સત સ્વરૂપ છે, નિર્દોષ વિતરાગ છે. સતનો આદર તે પોતાના ઇષ્ટ ગુણનો આદર છે. બહુ સરસ વાત અહીંયા કહી છે. આવો સતનો આદર તે પોતાના ઇષ્ટ ગુણનો આદર છે. પોતાને પણ એવા ગુણ પડ્યા છે ને, એટલે સતનો આદર થતા એમાં પોતાના ઇષ્ટ ગુણનો આદર સમાઈ જાય છે. એટલે એ ત્રણેય વિતરાગ સ્વરૂપ છે. વિતરાગની ભક્તિ પ્રશસ્ત રાગ છે, છતાં તે રાગનો રાગ નથી. એ રાગનો રાગ નથી. વિતરાગની ભક્તિ પ્રશસ્ત રાગ છે, છતાં તે રાગનો રાગ નથી. કોઈ પણ રાગ સર્વથા હે ત્યાગવા યોગ્ય માને છે, છતાં જ્યાં લગી અધૂરી સાધક દશા છે ત્યાં લગી આવો પ્રશસ્ત રાગ થઈ જાય છે. સમ્યક જ્ઞાનનો એવો મહિમા છે કે ત્રણ લોક તેને અનુકૂળ છે. જો એક સુંદર વાત અહીંયા બીજી ગુરુદેવે કહી કે જેને સમ્યક દર્શન થયું છે એને બધું અનુકૂળ જ છે, એને કાંઈ પ્રતિકૂળતા હોતી જ નથી. સમ્યક જ્ઞાનનો એવો મહિમા છે કે ત્રણ લોક તેને અનુકૂળ છે. સત સ્વરૂપના સાધકને કોઈ વસ્તુ બાધક નથી. અને અહીંયા આ 384માં પાના ઉપર આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે હું આત્મા બન્યો માટે આપ જ જીવ દયાળમ છે. એટલે જીવના દેનાર છો, જીવનના દેનાર છો. આપે જ મને આત્મા દર્શાવ્યો છે. સ્થિરતા રમણતા સહિત પૂર્ણ સ્વરૂપની મીટ માંડી સદગુરુના શરણમાં ઉભો રહી વિકલ્પ તોડીને આખી પૂર્ણ સ્થિરતાને ભાવતો, રૂચવતો, સ્પર્શતો શિષ્ય કેવળ જ્ઞાનના ભણકાર દેખે છે અને કહે છે કે આપના ચરણાધીન વર્તું, આપના ચરણાધીન વર્તું, આપના ચરણને આધીન વર્તું. એટલે કે જેવું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની એકાગ્રતા રૂપ સ્વ ચારિત્રમાં રમણતા કરો. આપના ચરણાધીન વર્તું એટલે શું? કે જેવું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા, તેવું જ્ઞાન અને એ જ્ઞાનની એકાગ્રતા રૂપ ચારિત્રમાં રમણતા કરવું. તમારા ચરણ કમળમાં વર્તું એમ કહેવું એ તો ઉપચાર છે, પણ એનો સાચો અર્થ તો આવો છે. પોતાના ચારિત્રની એમાં તો વાત સમાય છે. એને ઉપકારીનો અનહદ ઉપકાર આપ્યા વિના રહેતો નથી. અને અહીંયા છેલ્લી 3 લીટીમાં કહે છે કે અહીં શિષ્ય સમજીને અંદરથી વિવેક જાગૃતિ સહિત સદગુરુનો એટલે સતનો વિનય કરે છે. હે નાથ, આપે જ આત્મા આપ્યો. પોતે જાણ્યું કે એક પરમાણુ માત્ર મારું નથી, એટલે મન, વચન, કાયા આદિ દેવભાવથી રહિત થઈને આપની આજ્ઞામાં વર્તું. પરમાત્માનો સેવક પરમાત્મા જેવો જ હોય. આગળ કહે છે કે આપ જે ભાવોથી પૂર્ણ દશાને પામ્યા છો તે ભાવે હું પણ આપની આરાધના વડે એકલો ચાલ્યો આવું છું. અને આ રીતે આપણે 125મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ
દેવ